નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર સુરતની નવી સિવિલમાં ઘોર બેદરકારી સામે આવી છે। જી હા, સુરતમાં નવી સિવિલમાંથી નવજાત બાળકની ચોરી થઈ છે। સ્ટેમ સેલ બિલ્ડિંગમાંથી નવજાત બાળકની ચોરી થઈ છે। ખટોદરા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી છે। અજાણી મહિલા બાળકને થેલામાં નાખીને લઈ ગઈ છે। નવી સિવિલમાં સુરક્ષા મુદ્દે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। 3 કલાક સુધી બાળકની માતા સાથે રહ્યા બાદ આ ચોરીની ઘટના બની છે। અજાણી મહિલા આવી અને થેલામાં નાખીને બાળકને લઈ જઈ રહી છે। નવી સિવિલમાં સુરક્ષા મુદ્દે હવે અનેક સવાલો થઈ રહ્યા છે। તો સુરતની નવી સિવિલમાં આ ઘોર બેદરકારી કહી શકાય, કેમ કે 3 કલાક સુધી બાળક માતા સાથે રહ્યું છે અને ત્યારબાદ અજાણી મહિલા પ્રવેશી રહી છે અને થેલામાં નાખીને બાળકને લઈ જઈ રહી છે। જોઈ શકાય છે આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સુરતમાં નવી સિવિલમાંથી નવજાત બાળકની ચોરીના આ સીસીટીવી સામે આવ્યા છે। સ્ટેમ સેલ બિલ્ડિંગમાંથી નવજાત બાળકની ચોરી થઈ છે। અજાણી મહિલા અહીંયા પ્રવેશી રહી છે અને થેલામાં બાળકને નાખીને લઈ જઈ રહી છે। ત્યારે સિવિલની સુરક્ષાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। અનેક લોકો ત્યાં બેઠા છે। સિક્યુરિટી ગાર્ડને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। કઈ રીતે સિવિલમાં આ રીતે અજાણી મહિલા પ્રવેશી શકે છે અને બાળકની ચોરી કરી શકે છે? વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતની નવી સિવિલની આ ઘોર બેદરકારી કહી શકાય, કેમ કે સુરતમાં નવી સિવિલમાંથી એક નવજાત બાળકની ચોરી થઈ છે। અજાણી મહિલા આવી રહી છે અને બાળકને થેલામાં નાખીને લઈ જઈ રહી છે, એટલે કે સુરક્ષાને લઈને અનેક સવાલો હવે ઉભા થયા છે। રાકેશ, બિલકુલ સુરક્ષાના નામે છે તે ચોક્કસથી છિંદા ક્યાંક ને ક્યાંક ઉડી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલની અંદરથી નવજાત બાળકનું અપહરણ થયું છે અને આ ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પરિવારજનો તરફથી પણ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સામે ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। મેડમ, આપનું નામ જણાવજો। ડોક્ટર સંગીતા ત્રિવેદી। મેડમ, શું ઘટના બની છે અને ઘટના માટે કોણ જવાબદાર? એટલે જે રીતે મને રિપોર્ટ કરવામાં આવ્યો છે એ પ્રમાણે કાલે સંધ્યાબેન નામના મહિલા પ્રસૂતિ માટે આવેલા હતા અને 7 વાગે એમનું સિઝેરિયન દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને અમારા બાળકોના ડૉક્ટર દરેક સિઝેરિયન પ્રસૂતિ એટેન્ડ કરતા હોય છે। ત્યાં બરાબર ચેક કર્યા પછી બાળકને જે રીતે પરિવારને નોર્મલ હોય તો પરિવારને સોંપી દેવામાં આવે છે। તો પરિવારને સોંપ્યું ત્યારે બાળકના પિતા એટલે કે જેમની ડિલિવરી થઈ સંધ્યાબેન, એમના પતિ, એમના સાસુ, એમના નણંદ અને બીજી એક મહિલા, એ તમામ લોકો હાજર હતા અને બાળકને એમના પરિવારને સોંપવામાં આવ્યું હતું। પછી થોડા વખત પછી માતાને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી। બાળકને પણ દાખલ કરવાની જરૂર ન હતી, તેથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી 6ઠ્ઠા માળેથી ગાયનેકના વિભાગમાંથી કોઈ પણ ડૉક્ટરની સલાહ કોઈ આપેલી ન હતી, છતાં પણ તે માતાની નણંદ અને આ અજાણી એટલે આ મહિલા જે જન્મ સમયથી જ સાથે હતી, તે બંને જણા પહેલે માળે આવેલા બાળકોના વિભાગમાં કંઈ તકલીફ છે એવું કહીને બતાવવા માટે આવ્યા હતા। હજુ કોઈ ફરજ પરના ડૉક્ટરે જોએ તે પહેલાં જ કંઈ ડાયપર લેવા જવાનું કે એવું કંઈ બહાનું કરી અને જે નણંદ છે તેને દૂર મોકલી આપી હતી અને એટલી વારમાં એ જે બીજી મહિલા છે તે બાળકને લઈને ચાલી ગઈ હતી। બાળકને અહીંયા લઈ આવવાનું કોઈ ડૉક્ટરે કીધેલું ન હતું, તેમજ હજુ બાળકને ડૉક્ટર એને તપાસે પૂરી રીતે એના પહેલાં એ મહિલા એને લઈને ચાલી ગઈ છે। જ્યારે નીકળી ત્યારે સિક્યોરિટીવાળાએ એમને ટોકી પણ કરી, પરંતુ એ મહિલા લઈને ચાલી ગઈ છે। અને જ્યારે કોઈ અનનોન પર્સન જ્યારે હોસ્પિટલ અથવા વોર્ડમાં પ્રવેશ કરે છે ત્યારે સિક્યોરિટી ગાર્ડ તેને પૂછપરછ કરતું હોય છે, તો ક્યાં કચાશ રહી ગયા? આમાં કચાશ કોઈ ન કહી શકાય। બાળકના જન્મ સમયથી જ બાળકના પરિવારની જાણ સાથે આ મહિલા એમની સાથે હાજર છે અને ઉપર માતાઓના વોર્ડમાંથી એની નણંદની સાથે આવેલી છે, એટલે નણંદને જાણ જ છે કે આ મહિલા એમની સાથે છે અને એ નણંદ આ બાળક આ મહિલાને સોંપી અને ચાલી ગઈ છે। એટલે અને સિક્યોરિટીવાળા તો ઉલટાના ટોકે છે એમને, એટલે એ રીતે બાળકની ફોઈએ એને સોંપી દીધું છે બાળક એ રીતે। હાલ જ એક નવી જાણકારી સામે આવી રહી છે, બાળક મળી આવ્યું છે।
એ વિશે અત્યારે અમને હજુ મને પોતાને કોઈ જાણકારી નથી. અમે તરત જ સંબંધિત ઓથોરિટીને બધાને જેવું અમારા ફરજ પરના ડોક્ટરને ખ્યાલ આવ્યો એટલે તરત જ સંબંધિત અધિકારીઓને ને બધાને તરત અમે જાણ કરી દીધી છે. બિલકુલ આ હતા પીડિયાટ્રિક વિભાગના જે મહિલા તબીબ કે જેમનું કહેવું છે કે જે પરિવાર જોડે આવેલી એક અનનોન પર્સન મહિલા દ્વારા છે તે બાળકને લઈ જવામાં આવ્યું છે. સિક્યુરિટી સુરક્ષામાં કોઈ અભાવ નથી તેમ સિવિલ હોસ્પિટલનું કહેવું છે, પરંતુ હાલ જે પ્રમાણે પ્રાથમિક જાણકારી હાલ જ આવી રહી છે તે મુજબ બાળક છે તે હાલ મળી આવ્યું છે અને તેને લઈને હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કે જે મહિલા દ્વારા આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તે મહિલા કોણ છે અને શા માટે બાળકનું અપહરણ કર્યું હતું તે હવે અંગેનો ફોડ છે તે ખટોદરા પોલીસ દ્વારા જ બહાર પાડવામાં આવી શકે તેમ છે. જી રાકેશ, આ કઈ રીતે ચોરી થઈ શકે? કેમ કે 3 કલાક સુધી બાળક માતા સાથે રહે છે. સુરક્ષાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. શું નવી સિવિલમાં આ તો કેવી સુરક્ષા? બિલકુલ સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી તેવું કહેવું છે કે સંપૂર્ણ રીતે જે સિક્યુરિટી ગાર્ડ દ્વારા જે પરિવાર જોડે મહિલા આવી હતી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ જ પરિવારજનો જોડે આ મહિલાને જવા દેવામાં આવી હતી, કારણ કે શરૂઆતના ધોરણેથી જ બાળકના જન્મથી લઈને જે અંતિમ ઘડી સુધી છે તે આ મહિલા પરિવારજનો જોડે હતી. એટલે ક્યાંક ને ક્યાંક મહિલા અને જે ખાસ કરીને જે પરિવારજનોના સભ્યો છે તેની જોડે પારિવારિક અથવા તો નજીકના સંબંધો હોવાની શક્યતાને અહીં નકારી શકાય તેમ નથી, જેના કારણે જે મહિલા છે તે આ બાળકને લઈ છે તે ફરાર થઈ ગઈ હતી. જોકે આપને જણાવ્યું તેમ કે અપહરણ કરવા પાછળનું કારણ શું છે તે અંગેનો ફોડ હવે પોલીસ જ પાડી શકે છે, કારણ કે હાલ પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે કે જે બાળકને છે તે શોધી કાઢવામાં આવ્યું છે અને જે મહિલા હતી એ મહિલાને પણ પોલીસ તરફથી હાલ અટકાયતમાં લેવામાં આવી છે. એટલે પોલીસ હવે સત્તાવાર જાહેરાત કેટલા સમયમાં કરે છે તે હવે જોવું રહ્યું, પરંતુ ક્યાંક જે સુરક્ષાના નામે અભાવ ચોક્કસથી ક્યાંક જોવા મળ્યો છે. જી આભાર રાકેશ, વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે સુરક્ષા કર્મીઓને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. શું આવી સુરક્ષા છે નવી સિવિલ હોસ્પિટલમાં? અનેક સવાલો થઈ રહ્યા છે. નવી સિવિલમાં આ તો કેવી સુરક્ષા? ખટોદરા પોલીસે હવે બાળકની શોધખોળ શરૂ કરી છે. અજાણી મહિલા કોણ છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એની હાલત તો ગંભીર જ છે અત્યારે, અને એમાં થયું સાહેબ શું, મારી બહેન હતી અહીંયા, બાળક મારું રડતો હતો ત્યારે પેલી જે ચોર જે લઈ ગઈ મારા બાળકને એ કહે કે લાવ હું ચૂપ કરાવી દઉં, તો મારી બહેને ઇન્સાનિયતના નાતે પેલી બહેનને બાળક આપ્યું, એ બહેનને બાળકને ચૂપ કરાવ્યો. મારી બહેન જઈને બાળકને કાચમાં મૂકે, ત્યાં એ લોકોનું રૂમ છે, ત્યાં બાળકને હુવાડી દીધા. પછી ત્યાં ચોર ગઈ, હવે કેવી રીતે ગઈ કેવી રીતે નહીં ગઈ એમને નથી ખબર. ત્યાં એ ગઈ, ત્યાંથી એ બાળક ઉઠાવીને એને પોથરીમાં નાખીને પછી અહીંયાથી જતી રહી. ના, કોઈ દિવસ નથી જોયું, અહીંયા જ જોયું છે. અહીંયા એ 3-4 કલાક અહીંયા સાથે જ હતી. હા, તો સુરતની નવી સિવિલમાંથી ચોરાયેલું બાળક આખરે મળી આવ્યું છે. જી હા, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં આ બાળકને શોધી કાઢ્યું છે. નવી સિવિલમાંથી મહિલા આ બાળકને ઉઠાવી ગઈ હતી. મહિલા બાળકને લઈ જતા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે 200 થી વધુ સીસીટીવી ચેક કરીને બાળકને આખરે શોધી કાઢ્યું છે. ડિંડોલી વિસ્તારમાંથી મહિલાને પણ પોલીસે પકડી પાડી છે. મહત્વનું છે કે 3 કલાક બાળક માતા સાથે રહ્યું અને અજાણી મહિલા સિવિલમાં પ્રવેશી હતી અને બાળકને થેલામાં નાખીને લઈ ગઈ હતી અને આખરે આ બાળક મળી આવ્યું છે. બાળકને લઈ હવે થોડી ક્ષણોની અંદર વોર્ડની અંદર પ્રવેશ કરશે, પરંતુ તે પહેલાની આ તસવીરો છે કે જ્યાં જે પોલીસ અહીં બાળકને લઈ પહોંચી છે અને અહીં પોલીસનું શું કહેવું છે તે જાણવાનો પણ આપણે હાલ પ્રયત્ન કરીશું. સર, ક્યાંથી લઈ લો? નવા ગામ ડિંડોલીથી મળી આવી છે. નવા ગામ ડિંડોલીથી નવા ગામ ડિંડોલી વિસ્તારમાંથી કેમેરા ટ્રેસ કરી અને અહીંયા જૂનો ઇતિહાસ જે નોકરી કરતા હોય એમનો ટ્રેક કરવામાં આવતા નવા ગામ ડિંડોલીથી મળી આવેલ છે. બાળક હેમખેમ છે. મહિલા રાધા જા નામની મહિલા છે, એને પોલીસે ડિટેન કરીને આગળની કરવી.
હા, પરિવાર સાથે સાથે રહે છે. ઓકે છે, પણ હાલ મેડિકલ સારવાર માટે મોકલી આપીએ છીએ. ઓકે છે સર. તો જોઈ શકાય છે તસવીરો સીધી બાળકને હાલ લઈ આવવામાં આવ્યું છે. બાળક સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સ્વસ્થ છે. પોલીસના જણાવ્યા અનુસાર ડિંડોલી વિસ્તારની આ મહિલા છે ને મૂળ બિહારની વતની છે. આ ઉપરાંત જે મહિલા છે તે પરિવાર જોડે દૂરના સંબંધો પણ ધરાવે છે તેમ પોલીસનું કહેવું છે. પરંતુ હાલ મહિલા દ્વારા જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું, કયા કારણસર અપહરણ કરાયું હતું તે અંગેનું અસ્પષ્ટ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક જાણકારી એ સામે આવી રહી છે કે મહિલાને બાળકો પ્રત્યેની ચાહના હતી અને તેને લઈને જે બાળકનું અપહરણ કરાયું હતું. ખૂબ જ ટૂંકા સમયની અંદર આ ગુનાનો ભેદ ખટોદરા પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે અને જે બાળકને એકદમ સુરક્ષિત અને સ્વસ્થ હાલતની અંદર હાલ શોધી કઢાયું છે. અને અહીં જોઈ શકાય છે કે અહીં જે પોલીસ લઈને જે એનઆઈસીયુ વોર્ડમાં પ્રવેશ કરી રહી છે. માસૂમ બાળકને હવે પરત જે સુપ્રત કરવામાં આવ્યું છે આ તસવીરો છે, જ્યાં પોલીસ હાલ આ સમગ્ર મામલે હવે તપાસ કરશે. કારણ કે નવી વખત સુરતની નવી સિવિલમાંથી જે બાળક ચોરાયું હતું, સુરત પોલીસની સરાહનીય કામગીરી ફરી એક વખત સામે આવી છે અને સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બાળકને શોધી કાઢ્યું છે. આ જે અજાણી મહિલા છે તેની વાતો વચ્ચે આ મહિલા દૂરના સંબંધી હોવાનું સામે આવી રહ્યું છે. બાળકની ચાહના ધરાવતી હતી આ મહિલા અને આખરે આ બાળક સહી સલામત મળી આવ્યું છે. 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બાળકને શોધી કાઢ્યું છે. નવી સિવિલમાંથી બાળકને એક મહિલા થેલામાં નાખીને લઈ ગઈ હતી. તે મહિલા પણ જાણી નથી, તે મહિલા પણ પરિવારના દૂરના સંબંધી હોવાનું સામે આવ્યું છે. મૂળ બિહારની હોવાની અત્યારે માહિતી મળી રહી છે. બાળકની ચાહના ધરાવતી આ મહિલાએ બાળકની ચોરી કરી હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. તો ફરી એક વખત સુરત પોલીસની આ સરાહનીય કામગીરી કહી શકાય, કેમ કે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યું છે. પોલીસે 200 થી વધુ સીસીટીવી ચેક કરીને આખરે આ બાળકને પોતાની માતાને સોંપ્યું છે. ડિંડોલી વિસ્તારમાંથી મહિલાને પણ પોલીસે અત્યારે પકડી પાડી છે. આરોપી મહિલા મૂળ બિહારની વતની હોવાનું અત્યારે સામે આવ્યું છે. મહિલા આ બાળકની ચાહના ધરાવતી હોવાને કારણે મહિલાએ આ બાળકની ચોરી કરી હોવાનું અત્યારે તારણ મનાઈ રહ્યું છે. એટલે કે 200 જેટલા સીસીટીવી ફૂટેજ આખરે પોલીસે ચેક કર્યા અને ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે આ બાળકને શોધી કાઢ્યું છે. ફરી એક વખત સુરત પોલીસની આ સરાહનીય કામગીરી જે છે તે સામે આવી છે. નવી સિવિલમાંથી બાળક ચોરાયું હતું. બાળકને આ મહિલાએ થેલામાં નાખીને ચોરી કરી હતી અને હવે થોડા જ કલાકોમાં બાળકને સુરત પોલીસે શોધી કાઢ્યું છે. મહત્વનું છે કે માતા સાથે આ બાળક 3 કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને અચાનક જ આ મહિલા આવી અને ડાયપરના બહાને આ મહિલાએ બાળકને લઈ ગઈ અને ત્યારબાદ તેને થેલામાં નાખીને તેનું અપહરણ કરવામાં આવ્યું. સુરતની નવી સિવિલમાંથી આ બાળક ચોરાયું હતું અને આખરે આ બાળક મળી આવ્યું છે. ફરી એક વખત સુરત પોલીસની સરાહનીય કામગીરી કહી શકાય, કેમ કે પોલીસે 200 જેટલા સીસીટીવી ફંગોળી નાખ્યા, 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરી નાખ્યા અને આખરે આ બાળકને શોધી કાઢ્યું છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. બાળક એકદમ સ્વસ્થ છે. અત્યારે તેને મેડિકલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. જ્યારે અજાણી મહિલાને લઈને વાત કરીએ તો અજાણી મહિલા એક પરિવારના દૂરના સંબંધી હોવાની અત્યારે માહિતી મળી રહી છે. મહિલાને બાળકની ચાહના હોવાથી બાળકની ચોરી કરી હતી અને આખરે આ બાળક મળી આવ્યું છે. બાળકની ચાહના ધરાવતી હતી મહિલા અને ચોરી કર્યાનું તારણ છે. અત્યારે ફરી એક વખત સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. તેને 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરી નાખ્યા અને આખરે આ બાળકને શોધી કાઢ્યું છે. ડિંડોલી વિસ્તારમાંથી આ મહિલા બાળકને લઈ જઈ રહી હતી અને પોલીસે પકડી પાડી છે. વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, ફરી એક વખત સુરત પોલીસની આ સરાહનીય કામગીરી કહી શકાય. 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને આખરે આ બાળકને શોધી કાઢ્યું છે. રાકેશ.
બિલકુલ ખટોદરા પોલીસની ખૂબ જ સરાહનીય અને ઉમદા કામગીરી સામે આવી છે કે જ્યાં ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલા બાળકને શોધી કાઢી અને જે અપહરણ કરતા મહિલા હતી તેને પણ ઝડપી પાડવામાં આવી છે. સમગ્ર જે હકીકતો સામે આવી છે તે મુજબ પરિવાર જોડે જે શરૂઆતના ધોરણેથી આ મહિલા છે તે હાજર હતી અને બાળકના જન્મ બાદ છે તે બાળકને કાચની પેટીમાં તપાસવા માટે લઈ ગયા બાદ છે તે બાળકનું અપહરણ કરી આ મહિલા છે તે લઈ ગઈ હતી. ત્યારે બાળક જે પ્રમાણે હાલ મળી આવ્યું છે તેને લઈને પરિવારે પણ છે તે રાહતનો શ્વાસ લીધો છે અને તસવીરો સીધો જોઈ શકો છો કે સુરત નવી સિવિલ હોસ્પિટલનો જે એનઆઈસીયુ વિભાગ છે તે વિભાગની અંદર આ પ્રમાણે બાળકની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ હાલ અહીં મોજૂદ જોવા મળી રહ્યો છે કારણ કે જે માસૂમ બાળક છે તે બાળકનું મહિલા દ્વારા અપહરણ કરાયું હતું. જે જન્મ બાદ છે તે મહિલા હતી, અજાણી મહિલા છે તે અહીં આવી હતી અને ત્યારબાદ જે પરિવાર જોડે સતત સંપર્કમાં હતી અને એકાએક છે તે મોકો જોતાની સાથે જે મહિલા આ બાળકનું અપહરણ કરી લઈ ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ છે તે ઘટનાની જાણકારી મળતા જે ખટોદરા પોલીસ તાત્કાલિક ધોરણે દોડતી થઈ હતી અને બાળકને અને અપહરણ કરતા મહિલાને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. મોડી રાતથી જ પોલીસ સતત છે તે તમામ બાબતોને લઈને ખૂબ જ ગંભીર હતી. અંદાજિત 200થી પણ વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને આ સીસીટીવી ફૂટેજની તપાસના અંતે જે પોલીસને છે તે સફળતા મળી છે. જે પોલીસે જાણકારી આપી છે તે મુજબ જે મહિલા છે તે મૂળ બિહારની છે અને મહિલા ખરેખર જે પરિવારના સંપર્કમાં છે કે કેમ તેની પણ પોલીસ છે તપાસ કરી રહી છે. આ સાથે મહિલાનું જે બાળકના અપહરણ કરવા પાછળનો મૂળ હેતુ શું છે તે પણ આપણે જે પોલીસ તરફથી જાણવાનો પ્રયત્ન કરીશું. અહીં તબીબ ઉપસ્થિત છે. શું કહેશો, આજે બાળક મળી આવ્યું છે? જી તો આપણી સાથે અનુપમસિંહ જોડાઈ ગયા છે. અનુપમસિંહ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે અત્યારે ફરી એક વખત સુરત પોલીસની સરાહનીય કામગીરી કહી શકાય કેમ કે એક બાળક નવી સિવિલમાંથી ચોરાયું હતું અને ગણતરીના કલાકોમાં જ પોલીસે તેને શોધી કાઢ્યું છે, એટલે કે સરાહનીય કામગીરી પોલીસની ફરી એક વખત જોવા મળી. ગઈકાલે આ બનાવ બના હતા અને આ બનાવમાં જો માત્ર 2 કલાકના ડિલિવરીના બાળક હતા જો અને એના જો બાળકના દાદી સાથે બાળક હતા ને પછી એના બાજુમાં એક લેડી બેઠી હતી જો આપણા આરોપી છે. આ જો એના સાચવવા માટે દાદી એના આપે છે અને પછી આ બાળક લઈને એક થેલામાં મૂકીને બાળકને લઈને નીકળી જાય છે. તાત્કાલિક પોલીસના આ લોકો બતાવે છે. આપણે જાણ થાય પૂરી ટીમો આપણી સ્થાનિક ખટોદરા પોલીસ સ્ટેશન અને ખટોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગી જાય છે અને અગાઉ બી 1-2 વખત આ રીતે બનાવ બની ચૂક્યા છે. અમારી ટીમોને ખબર છે કે પછી સીસીટીવી કેમેરા ક્યાં લગાવે, કેવી રીતે ટ્રેસ કરીએ, તો તાત્કાલિક ટીમો જો કેમેરા લઈને ટ્રેસિંગ ચાલુ કરીએ સીસીટીવી કેમેરા ફૂટેજથી તો આપણે એક બસ મળી, એક ઓટો રિક્ષા મળ્યા અને એક બસ મળી. જો બસમાં લેડી આવે છે 4 કલાક પહેલા અને પછી એક ઓટો રિક્ષામાં જાય છે બાળક લઈને અને પછી અમને ટ્રેસ કરતા કરતા મોડી રાત સવારે 5 વાગ્યા તક બધા ટ્રેસ કર્યા. દુકાનો ખોલાવી, દુકાનોના કેમેરાઓ યુઝ કરતા કરતા ડિંડોલી તક પહોંચ્યા અમે લોકો અને મીન ટાઈમ બીજી બી અમારી ટીમો કામ કરતી હતી. જેથી આ એવું જાણવા મળે કે આ જો આરોપી બેન છે આ 1.5 વર્ષ પહેલે સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં કામ કરતી હતી. તો આ બી ડેટા અમે લોકોને મળ્યા અને સક્સેસફુલી પછી બાળક સાથે એના ડિંડોલીમાંથી પકડ્યા છે. બાળક અત્યારે સારવાર હેઠળ તાત્કાલિક અમે લોકો સિવિલમાં એડમિટ કરાવી છે અને એના પરિવાર સાથે એને મિલન થઈ ગયા છે અને આ મતલબ આપણે માટે ખૂબ ગૌરવની વાત છે કે 2 કલાકના બાળક કિડનેપિંગ થઈ અને ગણતરીના કલાકોમાં સુરત શહેર પોલીસે પકડી લીધા અને એના પરિવારને સુપરત કરી દીધા. એટલે કે સર, જે રીતે સુરતમાં ગુનાખોરીનો જે રેશિયો જે છે તેના સામે હવે પોલીસ પણ સક્રિય બની છે અને સતત લોકોના પ્રશ્નો છે તેને પણ નિવારી રહી છે. આભાર સર, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો ફરી એક વખત સુરત પોલીસની કામગીરી જે છે તે સામે આવી છે. સરાહનીય કામગીરી કહી શકાય કેમ કે ગણતરીના કલાકોમાં જ આરોપી મહિલાને ઝડપી પાડી છે. સીસીટીવીના આધારે મહિલાને ટ્રેસ કરાઈ અને સવારે 5 વાગે ડિંડોલીમાંથી તેની ભાળ મળી તેવી વાત જે છે તે પોલીસ કમિશનરે કરી છે. આરોપી મહિલા 1.5 વર્ષ પહેલા સિવિલમાં સુરક્ષાકર્મી તરીકે કામ પણ કરતી હતી તેવી પણ માહિતી છે. એક મહિલા થેલામાં બાળકને લઈને ગઈ હતી અને 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને આ મહિલાને ટ્રેસ કરાઈ અને આખરે આ બાળકને શોધી કાઢવામાં આવ્યું છે. સવારે 5 વાગે ડિંડોલીમાંથી આ મહિલાની ભાળ મળી હતી.